હર હર મહાદેવ મિત્રો, તો આજે આપણે નહીં બેન થઈ ગયા તૈયાર ને આજે આપણી બોડીને નીચી કરવાની છે. તો ચાલો પેલા બોડી પાસે જઈએ. મિત્રો આપણી બોડી લઈને આવતારે પણ આ વર્ષોથી ગાભા મારે વગરની આમણામ હડે છે. બોલો આપણે તો ગાભો મારીને કમ્પ્લીટ કરીને ચડાવી હો કાચા રસ્તે, અને પછી હું તો વાય બેઠો બેઠો બધાને એમ કહેતો લાઈક કરો ફોલો કરો, લાઈક કરો ફોલો કરો. મેં તો બાકાજીકી બોલાવીને પોગી ગયા આગળ તો કાળા કલરના મોટા મોટા હાથી આયલા જાય. બોલો હાથી મેરા સાથી. એમાં પાછો અમારા ગામનો રસ્તો એવો ને કે એટલા ખાડા આવે ને કે પેસોટી ખસી જાય. પછી તો મેં મધરું ટેપ કર્યું ચાલુ હો. જેવું ટેપ ચાલુ કરીને ટેપ નું સકડું ફૂલ કર્યું તા તો મારા કાકાએ 8મા ગેરમાં નાખી. રનિંગ પોગટ દીધી ઠેઠ હુદામડા ની. મેં તો સોડાના ઘૂંટ મારવા માંડ્યા. ઘટ સોડા બોડા પીને ફાઇનલી આપણે ટ્રેક્ટર નો પાછો સેલ માર્યો ને આપણે પોગી ગયા જ્યાં ઠેકાણે પોગવાનું હતું ત્યાં. આપણે ટ્રેક્ટર અંદર ગાયલું ને કારીગરે કામ કર્યું ચાલુ. કારીગરે પેલા તો પાછળ ચાન કંપો લગાવીને પાછલું ડાલું પાડી દીધું બધું વેઠું. અધર હતું તારે કેવું ખડ માકડે જેવું લાગતું ને વેઠે જોવા બધા પેર પાટ કઈ નાખ્યા નોખા ચાનું બેનું બધું કઈ રીતે પડ્યું. એમ કરીને પાછળનું કામ થઈ ગયું કમ્પ્લીટ ને હવે આગળ ચેન કંપો લગાવીને પાછું એને કરવાનું હતું. કારીગરે મિત્રો આગળનું કામ પણ પતાવી દીધું ને જો આપણું ટ્રેક્ટર થઈ ગયું ઢીચકું. મિત્રો ત્યાંથી આપણે આવતા સીધા જ ભેળ ખાવા. મિત્રો અહીંયા બાકાજીકી બોલાવીને આપણે ભેળની ડીશું કરી નાખી ખાલી અને આપણે સીધો ટ્રેક્ટરનો સેલ મારી દીધો. મિત્રો અહીંયા આપણો બ્લોગ પૂરો કરીએ છીએ કારણ કે જો ઘણું અંધારું પણ થઈ ગયું છે. આ તો ફોનમાં નહીં દેખાતું, બાકી ઓરિજિનલ અંધારું હરખું દેખાતું પણ નથી. તો મિત્રો અમે આપણી બોડીને ક્યાં ક્યાં આપણે કામમાં લેવાની છે એના વિડીયો આવતા રહેશે. તો વિડીયોમાં બન્યા રહો, નેક્સ્ટ વિડીયોમાં મળીએ.